થી તમે કયા કયા સાપ જોયા છે? સારું, તમે જાણો છો બધા જ સાપ ઝેરી હોતા નથી. અમુક સાપ જ ઝેરી હોય છે. એટલે આપણે સાવચેત રહેવું જોઈએ અને નીડર પણ બનવું જોઈએ. સાચા વાક્યો બનાવો. દોસ્તો, તમારા નાના ભાઈ બહેન બોલે છે ત્યારે શબ્દો આડા અવળા થઈ જાય છે. અહીં એવા જ વાક્યો આપ્યા છે. તમારે તેને ગોઠવી સાચા વાક્યો બનાવવાના. ઉદાહરણ જુઓ. મમ્મીએ શીરો ભાવે મને મારી બહુ બનાવેલો છે. આ વાક્યના શબ્દો સરખા ગોઠવી લખ્યું છે. મને મારી મમ્મીએ બનાવેલો શીરો બહુ ભાવે છે. આ મુજબ બીજા વાક્યોના શબ્દો યોગ્ય રીતે ગોઠવી લખીએ. મને કૂતરા જોડે રમવામાં બહુ બીક લાગે છે. મજા પડી અગર પાટો મને રમવાની તો. આ વાક્ય યોગ્ય રીતે કોણ લખાવશે? બરાબર છે. મને તો અગર પાટો રમવાની મજા પડી. આ ત્રીજું વાક્ય યોગ્ય રીતે કોણ લખાવશે? હા, સાચું છે. લખી દઈએ. તમે મારા માટે ખેતરમાંથી શું લાવ્યા? મિત્રો, બાકી રહેલા વાક્યો યોગ્ય રીતે ગોઠવીને લખો. Every morning at 9 a.m.